તારીખ 29ના રોજ સુરતના ગોળાદરામાં આવેલા દેવત ગામ પાસે સુડા આવાસમાં ચાલી રહેલી ભાગવત કથામાં કથાવાચક દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી। મહારાષ્ટ્રીયન સમાજના લોકોને ટાર્ગેટ કરી કથાવાચક દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈ મરાઠી સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચતા કથાવાચક દેવી ભવ્ય ઝા મિથિલાની વીડિયો મારફતે મરાઠી સમાજના લોકો પાસે માફી માંગી હતી। જો કે તો પણ મરાઠી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરતના ગોળાદરા વિસ્તારના દેવત ગામમાં ચાલતી ભગવત કથામાં એક વિવાદ ઉભો થયો હતો, જ્યારે કથાવાચક દ્વારા મરાઠી સમાજ વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવી હતી। ત્યારે એ ટિપ્પણીઓ સ્થાનિક મરાઠી સમુદાય દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। કથા દરમિયાન કથાવાચક દેવી ભવ્યા ઝા મિથિલાએ મરાઠી સમાજને લક્ષ્ય બનાવીને વિવાદિત ટિપ્પણી કરી, જેના કારણે મરાઠી સમુદાયમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો ને તેને લઈને તેમના સંસ્કૃતિ અને ઓળખ પર આક્રમણ થતા સોશિયલ મીડિયા પર પણ ભારે વિરોધ થયો હતો। આ ઘટનાના પગલે મરાઠી સમુદાયના લોકો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા અને કથાવાચકના વિવાદિત નિવેદનો અંગે રોષ વ્યક્ત કર્યો હતો। દેવી ભવ્યા ઝા મિથિલાએ મામલો ઉગ્ર બનતા તેમને એક નિવેદન પણ વાયરલ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે હું મારી વાતોથી મરાઠી સમુદાયના લોકોને આહત નથી કરવા માંગતી હતી, પરંતુ મેં જે કર્યું તે ખરેખર અસ્વીકૃત અને યોગ્ય નહોતું। મારા શબ્દો દુઃખદ હતા અને હું દિલથી માફી માંગુ છું। મારો હેતુ કોઈનું દિલ દુખાવવાનો નહોતો। બીજી તરફ મરાઠી સમાજના લોકોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ હતી કે માફી તો એક વાત જ છે, परंतु जे नुकसान थયું તે એનો પલટાવ नहीं આવી શકે। राधे राधे। मैं देवी भव्या जी मिथिलानी। अभी चल रही श्रीमद् भागवत कथा सूटा सहकार सूरत गुजरात। कल मैंने जो कथा में मराठी समाज के लिए कुछ भी बोला तो मेरे कहने का तात्पर्य इतना था कि आप लोग इतने पशुपति व्रत और इतने धर्म कर रहे हो तो कृपया करके आप लोग ना खाओ। अगर इस बात से मराठी समाज को ठेस पहुंचा है तो मैं सहृदय क्षमा चाहती हूँ। अगर मुझसे कोई भूल हुई हो तो अपनी पुत्री समझ, अपनी बहन समझकर मुझे क्षमा कीजिए। આપણા સંસ્કૃતિ અને ઓળખ પર આ પ્રકારના ટિપ્પણીઓ ગંભીર છે। માફી માંગવાથી વાત સમાધાન થઈ શકતી નથી। આ પ્રકારની ટિપ્પણીઓ ટાળો તે ખૂબ જરૂરી છે। કથાવાચકના માફી બાદ પણ મરાઠી સમુદાયમાં ગુસ્સો હજુ ઓછો થતો નથી। તેમને લાગે છે કે આ માત્ર શબ્દોની ક્ષતિ નથી, પરંતુ સમુદાયના ગૌરવ પર આક્ષેપ કરવામાં આવ્યા છે।